હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 8 ત્રિકોણમિતિનો પરિચયના સ્વાધ્યાય 8.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિત નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો અને સ્વાધ્યાય 8.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો। તો ચાલો આપણે સ્વાધ્યાય 8.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણા સ્વાધ્યાય 8.2નો પહેલો પ્રશ્ન છે કિંમત શોધો। તો ચાલો આપણે નીચેનાની કિંમત શોધીએ, જેમાં પહેલું છે કે sin 60 cos 30 વત્તા sin 30 cos 60। તો આપણને ખબર છે કે sin 60ની કિંમત વર્ગમૂળમાં 3/2 ગુણ્યા cos 30ની કિંમત પણ વર્ગમૂળમાં 3/2 વત્તા sin 30 1/2 ગુણ્યા cos 60 1/2। તો આ બેનો ગુણાકાર આપણી પાસે થશે 3/4 વત્તા આ બેનો ગુણાકાર થશે 1/4, તો તે થશે 4/4 એટલે તે આપણને મળશે 1, એટલે આની કિંમત આપણને 1 મળશે। એના પછી બીજું છે કે 2 tan સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 30 ઓછા sin સ્ક્વેર 60। તો આપણને ખબર છે કે tan 45ની કિંમત 1 છે, cos 30ની કિંમત વર્ગમૂળમાં 3/2 છે અને sin 60ની કિંમત વર્ગમૂળમાં 3/2। તો માટે આપણે કિંમતો મૂકીએ, 2 કૌંસમાં 1 આખાનો વર્ગ વત્તા વર્ગમૂળમાં 3/2 આખાનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3/2 આખાનો વર્ગ। તો આ થશે 2 એકા 2 વત્તા આ 3/4 ઓછા 3/4, તો થશે 0। તો માટે 2 વત્તા 0 બરાબર 2। એના પછી ત્રીજું છે કે cos 45 છેદમાં sec 30 વત્તા cosec 30। તો અહીં તે થશે કે 1/2 વર્ગમૂળમાં 2 છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા 2। તો તે થશે 1/2 વર્ગમૂળમાં 2 છેદમાં 2 વત્તા 2 વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળમાં 3। તો અહીં આપણે જો તેને ગુણાકારમાં ફેરવીએ તો અંશનો અંશ છે છેદમાં અને છેદ અંશમાં જાય। તો માટે 1/2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3/2 વત્તા વર્ગમૂળમાં 3। તો માટે તે થશે વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગમૂળ 2 કૌંસમાં 1 વત્તા વર્ગમૂળમાં 3। તો માટે વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગમૂળમાં 2 કૌંસમાં વર્ગમૂળમાં 3 વત્તા 1 ગુણ્યા વર્ગમૂળમાં 3 ઓછા 1 છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા 1। તો માટે તે થશે 3 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગમૂળમાં 2 કૌંસમાં 3 ઓછા 1, એટલે બનશે કે 3 ઓછા વર્ગમૂળમાં 3 4 વર્ગમૂળ 2। તો હજી આપણે જો તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો તે બનશે કે 3 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 4 વર્ગમૂળ 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 2। તો માટે એ આપણી પાસે બનશે કે 3 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 6 છેદમાં 8। તો આ તેની કિંમત થશે। એના પછી ચોથું છે કે sin 30 વત્તા tan 45 ઓછા cosec 60 છેદમાં sec 30 વત્તા cos 60 વત્તા cot 45। તો અહીં આપણને બધી જ કિંમતો ખબર છે કે જે sin 30 છે તે 1/3 વત્તા tan 45 એટલે 1 ઓછા cosec 60 એટલે 2/3 વર્ગમૂળમાં 3 છેદમાં sec 30 એટલે 2/3 વર્ગમૂળમાં 3 વત્તા cos 60 એટલે 1/2 વત્તા cot 45 એટલે 1। તો આપણે જો તેને સાદરૂપ આપીએ તો તે થશે વર્ગમૂળમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 3 ઓછા 4 છેદમાં 4 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 3, એટલે એ બનશે કે 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 છેદમાં 3 વર્ગમૂળમાં 3 વત્તા 4। તો તેને આપણે જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ તો તે થશે 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 છેદમાં 3 વર્ગમૂળમાં 3 વત્તા 4 ગુણ્યા 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 છેદમાં 3 વર્ગમૂળમાં 3 ઓછા 4। તો એનું આપણને સાદુરૂપ મળશે કે 27 ઓછા 24 વર્ગમૂળ 3 વત્તા 16 છેદમાં 11। તો આપણો જવાબ થશે। એના પછી આપણે હજુ સંક્ષિપ્તમાં લખી શકીએ કે 24 ઓછા 43 ઓછા 24 વર્ગમૂળમાં 3 છેદમાં 11। એના પછી પાંચમું છે કે 5 cos સ્ક્વેર 60 વત્તા 4 sec સ્ક્વેર 30 ઓછા tan સ્ક્વેર 45 છેદમાં sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30। તો અહીં આપણને બધી કિંમતો આપેલી છે કે 5 cos સ્ક્વેર 60 એટલે 1/2 વર્ગ વત્તા 4 કૌંસમાં 2 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ ઓછા 1નો વર્ગ છેદમાં 1/3 વર્ગ વત્તા વર્ગમૂળમાં 3/2 વર્ગ। તો તે આપણને મળશે 67/12। એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો। તો આપણો પહેલો પ્રશ્ન છે કે 2 tan 30 છેદમાં 1 વત્તા tan સ્ક્વેર 30। તો આપણે જો તેને શોધીએ તો તે થશે 2 કૌંસમાં 1/વર્ગમૂળમાં 3 છેદમાં 1 વત્તા 1/વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ।
તો તે થશે 2/3 છેદમાં 1 વત્તા 1/3. તો તે થશે 6/4 એટલે બનશે 3/3 છેદમાં 2 એટલે એ આપણું બનશે sin 60. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે 1 - tan² છેદમાં 1 વત્તા tan²45. તો અહીં આપણને tan45ની કિંમત ખબર છે કે તે 1 છે. તો ઉપર થશે 1 - 1² છેદમાં 1 વત્તા 1². તો તે થશે 0. તો એનો સાચો જવાબ છે ડી થશે. એના પછી ત્રીજું છે કે જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય છે. તો સૌપ્રથમ a બરાબર 0 હોય તો sin 2a બરાબર 2 sin 2 એટલે sin 0. તો તે થશે 0 એટલે 2 sin a બરાબર 2 sin 0 બરાબર 0 એટલે એનો સાચો જવાબ થશે 0. એના પછી ચોથું છે કે 2 tan 30 છેદમાં 1 - tan²30. તો માટે તેની આપણે કિંમતો મૂકીએ તો 2 ગુણ્યા 1/3 છેદમાં 1 - 1/3 આખાનો વર્ગ. તો માટે તે થશે 2/3 છેદમાં 1 - 1/3. તો માટે તે થશે 2/3 છેદમાં 2 ગુણ્યા 3. તો અહીંથી 2 કેન્સલ થશે એટલે 3/3. તો એનો આપણો સાચો જવાબ છે એ થશે tan 60. એના પછી ત્રીજું છે કે જો tan a વત્તા b બરાબર √3 અને tan a - b બરાબર 1/3 એ 0 જે છે મોટો a વત્તા b કરતાં મોટો હોય અને 90 કરતાં નાનો હોય. એ b કરતાં મોટો હોય તો a અને b શોધો. તો અહીં આપણને આપેલું છે કે tan a વત્તા b બરાબર √3 એટલે tan 60 થશે. તો માટે અહીંથી tan કેન્સલ થાય તો માટે a વત્તા b બરાબર 60 થશે. તો આપણે સમીકરણ 1 આપી દઈએ. એના પછી કીધું છે કે tan a - b જે છે એ છે 1/3. તો એ થશે tan 30. તો અહીંથી tan કેન્સલ એટલે a - b બરાબર 30 થશે. તો હવે જો આપણે 1 અને 2ના સમીકરણનો સરવાળા કરી દઈએ એટલે a વત્તા b વત્તા a - b બરાબર 60 વત્તા 30 એટલે અહીંયાથી b કેન્સલ એટલે 2a બરાબર 90. તો માટે a બરાબર આપણને 45 મળશે. તો જો આપણે b શોધીએ તો b બરાબર 45 વત્તા 30 એટલે તે 15 થશે. તો માટે a 45 અને b જે છે 15 થાય. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે નીચેના વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો પહેલું છે sin a વત્તા b બરાબર sin a વત્તા sin b. તો આ વિધાન અસત્ય છે. જેનું કારણ શું છે કે ધારો કે a બરાબર 30 અને b બરાબર 60 લઈએ તો sin a વત્તા b એ બરાબર sin 30 વત્તા 60 એટલે 90 થાય જે 1 છે. અને sin a વત્તા sin b બરાબર sin 30 વત્તા sin 60. sin a 1/3 અને sin 60 જે છે √3/2. તો આમ જે sin a b છે a વત્તા b એ ડઝ નોટ ઇક્વલ ટુ sin a વત્તા sin b. એના પછી બીજું વિધાન છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે. તો આ વિધાન આપણું સત્ય છે. કારણ કે જો આપણે sin 0 લઈએ તો 0 થાય. sin 30 1/3. sin 45 1/2. sin 60 √3/2 અને sin 90 0. તો આપણું આ વિધાન સત્ય છે. એના પછી ત્રીજું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય વધે. તો આ વિધાન આપણું ખોટું છે. કારણ કે જો આપણે cos 0 લઈએ તો તે 1 થાય. cos 30 √3/2. cos 45 1/2. cos 60 1/2 અને cos 90 0. તો આમ જો થીટા આપણે વધારતા જઈએ તેમ તેમ એનું મૂલ્ય ઘટતું જાય. એના પછી ચોથું છે કે થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય. તો આ વિધાન પણ આપણું અસત્ય છે કે જેનું કારણ શું છે કે માત્ર થીટા 45 માટે sin થીટા અને cos થીટાની કિંમત સરખી થાય. એના પછી પાંચમું છે કે a બરાબર 0 માટે cot a અવ્યાખ્યાયિત છે. તો આપણું આ વિધાન સત્ય છે જેનું કારણ શું છે કે cot a બરાબર cos a / sin a અને cot 0 બરાબર cos 0 / sin 0. તો માટે આ વિધાન આપણું સત્ય છે. તો અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.